હેલો ફ્રેન્ડ્સ, હું નિશા પંડ્યા. હાલમાં આપણે જોઈ રહ્યા છે શહેરમાં બધી જ બાજુ હાઈરાઇઝ બિલ્ડિંગના પ્રોજેક્ટ્સ તમને જોવા મળશે, જેમાં એસટીપી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક એન્વાયરમેન્ટલ ગ્રીન ફીચર્સ ફરજિયાત બની ગયા છે. અને આ બધા ફીચર્સ તમે બરાબર ફોલો કરતા હો તો આઈજીબીસી એટલે કે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી તમને એક ગ્રીન સર્ટિફિકેટ પણ મળે છે. પણ ખાલી ગ્રીન સર્ટિફિકેટ લેવાથી પૂરું નથી થતું. તમારે દર 3 વર્ષે આ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવું પડે છે. એટલા માટે મેન્ટેનન્સ ઇઝ મસ્ટ. એટલે કે તમારે તમારા બિલ્ડિંગમાં વપરાયેલા બધા ગ્રીન ફીચર્સ, ગ્રીન ટેકનોલોજી બરાબર કામ કરી રહી છે કે નહીં એની જાણ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે સાચી રીતે તમારા બિલ્ડિંગમાં વપરાયેલા ગ્રીન ફીચર્સને મેન્ટેન કરતા રહેશો તો લાંબા ગાળે પાવર સેવિંગ થશે, વોટર કન્ઝર્વેશન પણ થશે, વેસ્ટ મેનેજમેન્ટ પણ સારું થશે અને આજના બદલાતા વાતાવરણમાં ઇન્ડોર એર ક્વોલિટી પણ સુધરશે. આઈજીબીસી એટલે કે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પાસે ટોટલ 32 રેટિંગ સિસ્ટમ છે. તો તમારી બિલ્ડિંગમાં કયા ગ્રીન ફીચર્સ યુઝ થયા છે અને તમને કયું ગ્રીન સર્ટિફિકેટ મળ્યું છે એ ચોક્કસ અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. અને આ રીલને તમે સેવ કરજો અને સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો. થેન્ક યુ.